आप मेहनत करो, आप जो आपका काम है वो करो, सिंसियरली करो, उसके बाद जो रिजल्ट आएगा वो आएगा, उसमें कोई गम नहीं है। कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियाँ। दादी मम्मी ने पप्पा ने दादी कहवाई देखे क्या पक्षમાં આવશે? પિતૃપક્ષમાં જોડાઈ જાઓ પિતૃપક્ષ સાથે. વેરી ગુડ. करके दिखा कमाल वो मामी मामा ना घरवाला વેરી ગુડ. ક્યાં પક્ષમાં આવશે બેટા? માતૃપક્ષમાં. વેરી ગુડ. જોડાઈ જાઓ માતૃપક્ષ સાથે. પાછળ ઊભી જાઓ. ચાલો અનિરુદ્ધ. કાકી કાકાના ઘરવાળા ને હા, ક્યાં પક્ષમાં આવશે બેટા? પિતૃપક્ષમાં. વેરી ગુડ. જોડાઈ જાઓ પિતૃપક્ષ સાથે. તાળી પાડીએ આપણે. વેરી ગુડ. ચાલો હવે આરવી બેટા. મામા. વેરી ગુડ. ક્યાં પક્ષમાં આવશે? માતૃપક્ષ કે પિતૃપક્ષ? જોરથી બોલો. વેરી ગુડ. જોડાઈ જાઓ. ફોઈ શું લખેલું છે? ક્યાં પક્ષમાં આવશે? પિતૃપક્ષ. ફોઈ કોને કહેવાય? વેરી ગુડ. ચાલો જોડાઈ જાઓ પિતૃપક્ષમાં. ચાલો હવે કોણ આવશે? ચાલો આયન્સ બેટા ચિઠ્ઠી ઉપાડો. કાકા. વેરી ગુડ. કાકા કોને કહેવાય બેટા? વેરી ગુડ. ક્યાં પક્ષમાં આવશે? વેરી ગુડ બેટા પિતૃપક્ષમાં જોડાઈ જાઓ. તો યસ બેટા આવું જોઈએ. કોણ? નાના. નાના કોને કહેવાય બેટા? तेरी हजार खामियाँ करके નાના કોને કહેવાય? कमाल મમ્મીના પપ્પાને નાના કહેવાય. વેરી ગુડ. ક્યાં પક્ષમાં આવશે હવે તમે? મમ્મીના પપ્પા તો પિતૃપક્ષ થાય બેટા. માતૃપક્ષમાં આવશે. વેરી ગુડ બેટા. શું લખેલું છે? નાની. વેરી ગુડ. નાની ક્યાં પક્ષમાં આવશે? માતૃપક્ષ કે પિતૃપક્ષ? વેરી ગુડ. ચાલો માતૃપક્ષમાં જોડાઈ જાઓ બેટા. ઊભા થાવ જોઈએ બેટા. શું છે ચિઠ્ઠીમાં? દાદા. વેરી ગુડ. ક્યાં પક્ષમાં આવશે દાદા? ક્યાં પક્ષમાં બેટા? વેરી ગુડ. જોડાઈ જાઓ બધા. જોડાઈ જાઓ પિતૃપક્ષમાં. વેરી ગુડ. ચાલો હવે આપણે બે પક્ષ બની ગયા, એક માતૃપક્ષ અને પિતૃપક્ષ. તો આપણને ખબર હોવી જોઈએ કે મમ્મીના સગાવાલાને શું કહેવાય અને પપ્પાના કુટુંબીજનોને એના સગાને શું કહેવાય તેનો આપણને